ગાંધીનગરમાં ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન. કુલ 223 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ. ગાંધીનગરના નગરગૃહ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાનનો 8મો દીક્ષાંત સમારોહ ગરિમાપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. આ ભવ્ય સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 223 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની કઠોર સાધના અને પરિશ્રમના ફળ સ્વરૂપે પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ શૈક્ષણિક અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાઝા, સંસ્થાના કુલપતિ તેમજ અન્ય અગ્રણી શિક્ષણવિદો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સંબોધતા રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે ગુરુ એ માત્ર જ્ઞાન આપનાર જ નહીં, પરંતુ વિદ્યાર્થીને ગર્ભાધાનથી લઈ અને અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કારોના સિંચન થકી મહામાનવ બનાવનાર શિલ્પી છે. તેમણે પદવીદાનની બદલે દીક્ષાંત શબ્દની મહાનતા સમજાવતા ઉમેર્યું હતું કે શિક્ષણ જ મનુષ્ય અને અન્ય જીવો વચ્ચેનો મૂળભૂત ભેદ સ્પષ્ટ કરે છે અને સશક્ત નેતૃત્વ થકી જ નક્સલવાદ જેવી સમસ્યાઓ નાબૂદ થઈ શકે છે. આ જ મંચ પરથી શિક્ષણ મંત્રી વાજાએ નવસ્નાતકોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે શિક્ષણ હોવું એ માત્ર કોઈ સામાન્ય વ્યવસાય નથી, પરંતુ તે રાષ્ટ્ર નિર્માણનો અત્યંત પવિત્ર કર્મ માર્ગ છે જે સમાજની યુદ્ધથી બુદ્ધ તરફ દોરી જવાની ક્ષમતા ધરાવે છે. આ ઐતિહાસિક અવસરે સંસ્થાના કુલપતિ ડોક્ટર મુકેશ પટેલે વર્તમાન સમયની કૃત્રિમ બુદ્ધિમત્તાની મર્યાદાઓ વર્ણવતા કહ્યું કે યંત્રો માત્ર માહિતી આપી શકે છે, પરંતુ સમાજમાં ખરું પરિવર્તન તો માત્ર એક આદર્શ શિક્ષક જ લાવી શકે છે. કાર્યક્રમ દરમિયાન અધ્યાપકો અને સંશોધકો દ્વારા તૈયાર કરાયેલ 6 જેટલા મહત્વપૂર્ણ સંશોધન પ્રકલ્પો પણ રાજ્ય સરકારને રાષ્ટ્ર અર્પણ કરવામાં આવ્યા હતા. અંતમાં વિજ્ઞાન વિનયન અને શિક્ષણ શાખાના સ્નાતક, અનુસ્નાતક તેમજ વિદ્યા વાચસ્પતિ કક્ષાના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર સેવાની ભાવના સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ મક્કમ પ્રયાણ કર્યું હતું.